સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હરિઓમ હરિઓમ હરિઓમ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આજના આ સત્સંગમાં સંત તુલસીદાસજી આપણને કંઈક કહી રહ્યા છે એ વિશે આપણે સત્સંગમાં સમજશું. બહુ સુંદર વાત એમણે કરી છે કે સંત સમાગમ હરિકથા तुलसी दुर्लभ होय, दारा सूत और लक्ष्मी पापी के घर भी होय. હવે સંત સમાગમ હરિકથા, સંતનો સમાગમ, પછી સંતોના સ્વમુખે હરિની કથા શ્રવણ કરવી. એટલે સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય. આ ત્રણ વસ્તુ, સંતનો સમાગમ, હરિની કથા, એ સંતોના સ્વમુખે, એ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. શા માટે દુર્લભ છે? તો કે સંસારની જેટલી બાબતો છે, જે કાંઈ બે આંખે દેખાય, તો જે કાંઈ મનથી આપણને પ્રતીત થતું હોય, બે આંખોથી જે કાંઈ પ્રતીત થતું હોય, એ બધું તો ખૂબ જ સુલભ છે. હા, મફતમાં મળે એમ છે આપણને. એમાં કોઈ પ્રયત્ન, કોઈ મહેનત, કોઈ પુરુષાર્થ કરવો નથી પડતો. સંસારનો સંગ આપમેળે થઈ જાય, કરવો નથી પડતો. કારણ કે સંસારનો સંગ તો એવા પ્રકારનો છે ને એમાં આપણને ખૂબ આનંદ આવતો હોય, મજા આવતી હોય, તો સામે હાલીને આપણે એનો સંગ કરવા જતા હોઈએ. એટલે સહેલામાં સહેલો જો સંગ હોય તો સંસારનો સંગ છે. હવે સંતોનો જે સંગ છે એ તો બહુ દુર્લભ. એમાં હરિકથા એમના સ્વમુખે શ્રવણ કરવી એથી પણ વધારે દુર્લભ. અને એ કથા એક ચિત્તે, એક ધ્યાનથી અને એકાગ્રતાથી શ્રવણ કરવી એથી પણ વધારે દુર્લભ છે. અને આ રીતે શ્રવણ કર્યા પછી આખું એ સત્સંગ, આખો સત્સંગ એ જીવનમાં ઉતારવો અને એ પ્રમાણે હાલવું એથી પણ વધારે દુર્લભ છે. તો સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય. એટલે સંતોનો સમાગમ તો અતિ દુર્લભ છે મારા ભાઈ. એ કંઈ જેમ તેમ નથી. ઘણી વખત આપણા જીવનની અંદર એવા પ્રસંગો બનતા હોય છે કે કોઈ જગ્યાએ સત્સંગ હાલતો હોય, આપણે ત્યાંથી પસાર થતા હોઈએ, આપણી પાસે કદાચ સમય પણ હોય, છતાં પણ એ હરિની કથામાં 10 મિનિટ આપણે આપી નથી શકતા. કારણ કે આ દુર્લભ વસ્તુ આપણી માટે સુલભ નથી. કેમ કે ત્યાં આપણો કોઈ પ્રયત્ન નથી થતો, કોઈ આપણે ત્યાં એ દિશા તરફ જવાનો આપણો પુરુષાર્થ હોતો નથી. કારણ આપણો સંગ વિશેષ ક્યાં હોય છે? સંસારી માણસોનો, સંસાર પ્રત્યેનો, સંસારમાંથી સુખ લેવાનો. આવા જે અંદર સંસ્કારો પડ્યા હોય છે એને લઈને હરિની કથા, સંતોનો સંગ, એનાથી આપણે ઘણા દૂર રહી જઈએ છીએ. અથવા કોઈ સત્સંગી ભાઈ અથવા તો આપણો કોઈ ગુરુભાઈ હોય, એ આપણને કંઈક સત્સંગની વાત સંભળાવતો હોય કે કહેતો હોય, તો પણ તે આપણું લક્ષ્ય જતું નથી. ત્યાં પણ એ વ્યક્તિને આપણે આડા માર્ગે લઈ જઈએ. એટલે આનું કેમ છે, ફલાણાનું કેમ છે, ફલાણા દોસ્ત શું કરે છે, એનો કંઈ ફોન બોન આવ્યો હતો, એમ કરીને પણ એ વ્યક્તિને આપણે આડા પાટે ચડાવી દઈએ. એટલે આ છે સંસારનો સંગ. બહુ સહેલો છે, એની માટે કાંઈ કરવું પડતું નથી, આપમેળે થઈ જાય છે. પણ સંતોનો જે સંગ કરવો એ તો અતિ દુર્લભ છે. એમાં આપણે પ્રયત્ન કરવો પડે છે, પુરુષાર્થ કરવો પડે છે, અને સત્વગુણ આપણે વધારવો પડે છે. સામાન્ય રીતે આપણા જીવનની અંદર 3 ગુણ પરિવર્તિત થતા હોય છે: રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. હવે વિશેષ આપણે ગુણોની વાત ન કરતા સત્વગુણ આપણા જીવનની અંદર ખૂબ વધારવો જોઈએ. સત્વગુણ એક આપણો કલ્યાણકારી એક ગુણ છે. તો સત્વગુણ વધારી રજોગુણ અને તમોગુણ ઉપર આપણે પ્રભુત્વ પ્રાપ્ત કરવું જોઈએ. નો ડાઉટ આપણે કોઈ પણ જગ્યાએ સત્સંગમાં જવું હોય, આપણા સદગુરુના દ્વારે જવું હોય,
તો થોડોક આપણે રજોગુણનો આપણે ઉપયોગ કરવો પડે છે, કારણ કે પ્રવૃત્તિ માત્ર રજોગુણની છે અને સત્સંગ દ્વારા આપણે એ રજોગુણ ઉપર પણ આપણે સામાન્ય રીતે પ્રભુત્વ આપણે પ્રાપ્ત કરી શકીએ, કારણ કે પ્રવૃત્તિ માત્ર રજોગુણની હોય છે અને એ રજોગુણની અંદર સામાન્ય રીતે આપણે બધાય વ્યવહારિક કાર્યો, સંસારના કાર્યોમાં જ આપણે જાજો ભાગ આપણે એ રજોગુણનો વધુ ઉપયોગ કરતા હોઈએ છીએ. કામ અને ક્રોધ પણ એ રજોગુણનું જ કાર્ય છે. તો માટે કરી સત્વગુણ વધારી રજોગુણ અને તમોગુણ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરી અને સંતોના દ્વારે વિશેષ આપણે જવું જોઈએ, એમનો સત્સંગ શ્રવણ કરવો જોઈએ, હરિની કથા પણ આપણે શ્રવણ કરવી જોઈએ. હવે હરિ વિશે આપણે થોડુંક આપણે વિચારીએ તો એક હરિ છે સગુણ અને એક હરિ છે નિર્ગુણ. હવે જેમાં આપણી પ્રીતિ હોય, જેમાં આપણને પ્રેમ હોય, એ પ્રેમ આપણે ત્યાં પ્રદર્શિત કરવાનો છે, કહેતા એનું શ્રવણ કરવાનું છે. સાકાર ભગવાનની સત્સંગ હોય કે નિરાકાર પરમાત્માનો સત્સંગ હોય, બંને સત્સંગ આપણને સારા માર્ગે લઈ જશે, ઉર્ધ્વગતિના માર્ગે લઈ જશે. એટલે એવું ન વિચારવું કે અહીંયા અધ્યાત્મ સત્સંગ નથી પણ અહીંયા તો સાકાર ભગવાનનો સત્સંગ ચાલે છે, તો એવું કોઈ દિવસ નેગેટિવ નહીં વિચારવાનું. કારણ કે જે ભક્તિ માર્ગના ગ્રંથો છે, સામાન્ય રીતે તુલસીકૃત રામાયણ, એ એક દ્રષ્ટિએ વિચાર કરીએ તો આપણને એમ લાગે ભક્તિ માર્ગનો ગ્રંથ છે, પણ એની અંદર તુલસી બાબાએ સુંદર રીતે આધ્યાત્મ જ્ઞાન ખૂબ જ પીરસેલું છે. તો આપણે એ તરફ દ્રષ્ટિ રાખવી અને સંતો પણ એની સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન આપણને આપતા હોય છે. તો આપણે ઝવેરી બનવાનું છે, સાચા હીરાની પરખ કરતા શીખવાનું છે. એટલે ખાસ કરી અને મારી એક નમ્ર વિનંતી છે, નમ્ર અપીલ છે કે સત્સંગ શ્રવણ કરવા જજો અને સત્સંગ દ્વારા આપણું જીવન ધન્ય બનાવવાનો આપણે પ્રયત્ન ખાસ કરજો. હવે બીજી વાત, સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય, દારા સૂતર લક્ષ્મી પાપી કે ગર્ભી હોય. હવે કેટલી સુંદર વાત કરી કે દારા કહેતા પત્ની, આપણો પરિવાર, સૂત કહેતા પુત્ર પરિવાર અને લક્ષ્મી કહેતા ધન સંપત્તિ. આ ત્રણ વસ્તુ તો પાપીમાં પાપી માણસ હોય એને પણ પ્રાપ્ત હોય છે ને હોય જ છે. પણ ખરેખર પુણ્યશાળી કોને કહેવો? કે જેને સંતનો સમાગમ થતો હોય, સંતોના દ્વારે એને આવું આધ્યાત્મિક જ્ઞાન એને મળતું હોય, એનું જીવન બનતું હોય, એ ખરેખર એ ભાગ્યશાળી કહેવાય. અને એ જ ખરેખર હકીકત એ છે કે એના જીવનનું સાફલ્ય એનાથી જ થાય. એટલે જે દુર્લભ વસ્તુ બતાડી કે સંતનો સમાગમ, હરિની કથા, એ ખરેખર ખૂબ જ દુર્લભ હોય છે. અને દારા સૂત લક્ષ્મી, એ તો કે પાપીના ઘરે પણ હોય જ છે, એમાં કોઈ બે વાત નથી. તો આની બાબતમાં તુલસીદાસજી એક બીજું પણ સુંદર કીધેલું છે કે ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો, ન ઘડ્યો સિંહને પૂછ, તુલસી હરિ કી ભક્તિ બિના દીખ દાઢી દીખ મૂછ. કેવા ચાપ ખાવા છે જુઓ, કે હરિની કથા જો જીવનમાં નહીં હોય અને ખાલી દાઢીઓ વધારી હશે ને જટા વધારી હશે, તો એ દાઢી અને જટાને એ મનુષ્ય જીવને અનેક વખત ધિક્કાર છે. કેમ તો કે એના જીવનમાં હરિકથા નથી, એના જીવનની અંદર હરિકથાને કોઈ સ્થાન નથી, એના જીવનમાં આધ્યાત્મ કથાનું પણ કોઈ જ્ઞાન નથી, આધ્યાત્મ સત્સંગનું કોઈ જ્ઞાન નથી અને જ્ઞાન પ્રમાણે એનું જીવન પણ નથી. તો આપણે એ વિચારવાનું કે સંતો આપણને કેટલા ચાપખા મારે છે, એની પર એક દ્રષ્ટિપાત આપણે તુલસીદાસજીએ ખૂબ સરસ કરાયો આપણને. તો જે હરિની કથા એ ખૂબ દુર્લભ છે, પણ આ હરિની કથા જો આપણે પ્રયત્ન કરીએ, પુરુષાર્થ કરીએ તો અવશ્ય એ સુલભ થાય ને થાય. આપણો પુરુષાર્થ જો સબર હશે તો આ સુલભ પ્રયત્ન આપણે 100% પ્રાપ્ત થશે. આમાં સંતોનો કોઈ દોષ નથી, શાસ્ત્રોનો કોઈ દોષ નથી, દોષ માત્ર આપણો પોતાનો જ હોય છે. કારણ કે આપણો લગાવ અનેક જન્મોનો જે છે સંસાર પ્રત્યેનો, ત્યાંથી આપણો લગાવ છૂટતો નથી. અવારનવાર સત્સંગમાં કહેવામાં આવે છે કે સંસારનું જે સુખ છે એ વાસ્તવિક સુખ નથી, સંસારનો જે આનંદ છે એ વાસ્તવિક આનંદ નથી. સંસાર જે છે એ અસાર છે. સંસાર એની જો ખરેખર આપણે એની વ્યાકરણ કરીએ તો સંસાર એટલે અસાર વસ્તુ છે, એનું નામ સંસાર છે. અને સાર વસ્તુ છે એ સત્સંગ છે. એટલે સારમાં સાર આપણે જે સમજવાનો છે એ સત્સંગ દ્વારા સમજવાનો છે. માટે કરી અને ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આ મનુષ્ય જન્મ પરમાત્માએ આપણને આપેલો છે, તો આ મનુષ્ય જન્મનો પૂરેપૂરો આપણે લાભ લેવાનો છે. એ લાભ આપણને ક્યાંથી મળશે? એ લાભ કેવી રીતે પ્રાપ્ત કરવો? એની માટે શું કરવું? એની માટે પૂર્વ ભૂમિકા આપણે તૈયાર કરવી પડે. તો એનો જવાબ આપણી પાસે જ છે
કે આ સંસારની અંદર આપણને કેટલા દુઃખનો અનુભવ થયા હોય, કેટલી વખત આપણને એવી યાતનાઓ ભોગવવી પડતી હોય, આ શરીરની કેટલી પીડાઓ આપણે ભોગવી હોય, માનસિક પીડાઓ પણ આપણે ભોગવી હોય, માનસિક ત્રાસ પણ આપણે ખૂબ ભોગવ્યા હોય, અને ધન સંપત્તિ હોવા છતાં પણ ઘણી વખત એવા જીવની અંદર દાખલા બને કે ઈડીના દરોડા પડશે અથવા તો સરકાર દરોડા પાડશે, એ ભયની અંદર પણ આપણે ખૂબ જીવતા હોઈએ છીએ. આમાં ગરીબી અમીરીનો કોઈ સવાલ જ પેદા થતો નથી. હું અમીરી માટે કોઈ ચાપકા મારવા જઈ નથી રહ્યો, પણ કહેવાનો મતલબ શું છે કે ધન સંપત્તિ હોય કે ન હોય તમને સુખ આપનાર છે જ નહીં. કારણ કે સુખ અને આનંદ એ પોતાના નિજ સ્વરૂપની અંદર જ છે. બીજો એક વિચાર કરીએ તો આજે સામાન્ય માણસથી લઈ અને અબજોપતિ માણસો જે હોય છે એ પણ સંતના દ્વારે જાય છે. શા માટે જતા હશે? કારણ કે એમને ધન સંપત્તિમાં સુખ દેખાતું નથી. ચોક્કસ એને એટલો તો ખ્યાલ આવે છે કે સંતના ચરણોની અંદર મને જે શાંતિ મળે છે, જે આનંદ મળે છે, એ મને ધન સંપત્તિમાં નથી મળતો. એટલે જ એ લોકો સંતોના દ્વારે જતા હોય છે. પણ જો ખરેખર એ ઘર પકડાઈ જાય, સમજાઈ જાય કે સંતોના ચરણોની અંદર એટલો આનંદ અને એટલું સુખ અને એટલી શાંતિ છે, તો એમની પાસેથી સત્સંગ શ્રવણ કરી માર્ગદર્શન પ્રાપ્ત કરીને જો એવું જીવન આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ મને લાગે છે કે જેટલું સુખ શાંતિ સમૃદ્ધિ અને જેટલો આનંદ સંતોને મળે છે એટલો જ આપણને આનંદ સુખ સમૃદ્ધિ અને શાંતિ આપણને પ્રાપ્ત થાય. એમાં કોઈ બેમત નથી. કારણ કે સંતો એને જેવા જ આપણને બનાવવા માંગતા હોય છે. આપણને આ દુઃખ ભર્યો જે સમુદ્રરૂપી દરિયો છે એમાંથી આપણને બહાર કાઢવાનો એ એમનો પ્રયત્ન હોય છે કે અંતે તે મારું પોતાનું સ્વરૂપ છે, મારાથી કંઈ જુદું નથી. તો આ દુઃખ યાતનાઓ જો ભોગવી રહ્યો છે એમાંથી કેમ બહાર નીકળે અને કેવી રીતે બહાર એને કાઢવો, સંતોનો એ જ પ્રયત્ન હોય છે. માટે કરી અને જે સંતો આપણી માટે જે પ્રયત્નો કરતા હોય છે, આપણી માટે જે મહેનત કરતા હોય છે, આપણી માટે જે પુરુષાર્થ કરતા હોય છે, તો એટલો જ પુરુષાર્થ જો આપણે સામે કરીએ તો ચોક્કસ મને લાગે છે કે આપણે સંસાર સાગરને તરવામાં કોઈ ઝાઝી મહેનત કરવી પડતી નથી. કારણ કે જે છૂટી રહેલું છે એની જે આપણે પકડ પકડીને બેઠા છીએ ત્યાં જ આપણે દુઃખનો અનુભવ કરીએ છીએ. દરેક જીવને ખબર છે, દરેક વ્યક્તિને ખબર છે, ક્ષણે ક્ષણે આપણું શરીર પરિવર્તન થતું જાય છે, ક્ષણે ક્ષણે આ શરીર મૃત્યુ તરફ જતું જાય છે, ક્ષણે ક્ષણે આપણો પરિવાર પણ આપણાથી વિખૂટો પડતો જાય છે, આપણે પણ એનાથી વિખૂટા પડતા જઈએ છીએ. તો આવું જે દાખલા તરીકે સતત મૃત્યુ તરફ બધું જઈ રહ્યું છે, સતત વિયોગ તરફ બધું જઈ રહેલું છે, તો જેનો વિયોગ સતત 24 કલાક આપણી સાથે સતત જેનો યોગ બની રહેલો છે, એ પરમાત્માના યોગની અંદર આપણું યોગદાન જો આપણે આપી દઈએ, આપણા પ્રયત્ન દ્વારા આપણે યોગની અંદર યોગ આપણો ભેળવી દઈએ, તો ચોક્કસ આપણે આપણા પોતાના નિજ સ્વરૂપનો આનંદ આપણે પ્રાપ્ત કરી શકીએ. તો આમાં બહુ મહેનત કરવાની જરૂર નથી, બહુ પ્રયત્ન કરવાની પણ જરૂર નથી. મહેનત ક્યાં પડશે કે જે ખોટા સંસ્કારો આપણે પકડીને બેઠા છીએ, ખોટી માન્યતાઓ જે આપણે પકડીને બેઠા છીએ, ખોટી માન્યતાઓમાંથી આપણને જે આનંદ મળે છે એવી જે આપણી માન્યતાઓ છે, અને આ સંસારની અંદર આપણને સુખ મળે છે એવી જે માન્યતાઓ છે, એ માન્યતાઓમાંથી આપણે બહાર નીકળવાનો જેટલો પ્રયત્ન વિશેષ કરશું અને જેટલી આપણી માન્યતાઓ વહેલી તકે છૂટશે એટલા જ વહેલી તકે આપણે નિજ સ્વરૂપ માટે આપણે આગળ વધી શકશું. એમાં આપણે પુરુષાર્થ કરી શકશું, એમાં આપણે મહેનત કરી શકશું અને ધીમે ધીમે કરતાં આપણે આપણા નિજ સ્વરૂપ સુધી પહોંચી અને પોતે પોતાનો આનંદ આપણે પ્રાપ્ત કરી શકશું. તો આપણે જાગવાનું આમાંથી છે કે અત્યારે સંસારની અંદર જે આપણે સૂઈ રહ્યા છીએ, ખરેખર આપણે જાગ્યા નથી. આ જાગવાનું છે શેમાંથી? આ સંસારમાંથી આપણે જાગવાનું છે. કારણ કે જો સાચી સમજણ પડશે તો આપણે આમાંથી આપણે જાગી શકશું, બાકી નહીં જાગી શકીએ. બીજી રીતે જો આપણે વિચાર કરીએ કે જાગવું એટલે આધ્યાત્મક જ્ઞાન પ્રાપ્ત કરી અને નિજ સ્વરૂપ સુધી પહોંચવું, એનું નામ સાચી જાગૃતિ એ કહેવાય છે. પણ જ્યાં સુધી આપણે સંસારમાં સૂતા આવીશું, જ્યાં સુધી એનો કોઈ પણ પ્રકારનો આપણે વિચાર નહીં કર્યો હોય, ત્યાં સુધી આપણે આ માર્ગે આપણે આવી શકશું નહીં. તો આજથી એક આપણે સંકલ્પ કરીએ, હું એ ભેગો છું ભાઈ, હું કંઈ જુદો નથી, હું તમારે માનો એક જ વ્યક્તિ છું, પણ મને મારા ગુરુ મારા દ્વારા જે સમજાણું અને જેટલું સમજીને જીવન મેં ઉતાર્યું એટલું મારું જીવન પવિત્ર અને મારું જીવન સાફલ્ય બનતું ગયું. અને એના યોગે મને થાય છે કે હું જે સમજ્યો તો આ વિડીયો દ્વારા મારા જ આત્મ સ્વરૂપ, મારા જ ભાઈઓ અને બહેનો છે
તો એને હું સમજાવવાનો કંઈક પ્રયત્ન કરું, કારણ કે મને જે મારા આત્માનો જે આનંદ મળી રહ્યો છે એ જ આનંદ આપ સૌને મળે એવા મારા આ વિડીયો દ્વારા મારા આખા પ્રયત્નો ચાલી રહ્યા છે. અને ભાઈ શ્રી ચંદુભાઈના પણ એ જ પ્રયત્નો છે કે આજે સાધક કેમ જાગે, નિજ સ્વરૂપ સુધી કેમ પહોંચે, એના પણ આ જ પ્રયત્નો છે. મારી કરતાં પણ વિશેષ એના પ્રયત્નો શા માટે છે એ તમે સમજી લો. કારણ કે ઘરગથ્થુ દવાના જે અમુક પ્રોગ્રામો હોય છે, જે ઘરની અંદર જે દવાઓ પડી હોય છે એનો કેમ ઉપયોગ કરવો, કેમ તંદુરસ્તી આપણી જળવાઈ રહે, કેમ બીમારીમાંથી આપણે બહાર નીકળી શકીએ, એના પ્રયત્નો જે ચંદુભાઈના છે એ પણ એક અસીમ એમના આખા પ્રયત્નો છે. કારણ કે જો આપણી તંદુરસ્તી હશે તો જ આપણે સંસારની અંદર બે પૈસા વ્યવસ્થિત કમાઈ શકશું. અને આ સંસારની અંદર આપણે જો શરીર વ્યવસ્થિત હશે તો આધ્યાત્મિક જ્ઞાન પણ આ શરીર દ્વારા જ આપણે પ્રાપ્ત કરવાનું છે. બીજા શરીર દ્વારા આપણે આ જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકવાના. તો આ મનુષ્ય જન્મ છે એનું બે રીતે સાફલ્ય કેમ થાય એનો ભાઈ શ્રી ચંદુભાઈના જે પ્રયત્નો છે, એમના જે વિડીયો દ્વારા જે જ્ઞાન આપે છે, આધ્યાત્મિક જ્ઞાન પણ એ આપે છે, ભક્તિ માર્ગનું પણ જ્ઞાન આપે છે, સંતોના વિડીયો પણ એ પોતે આપે છે. એમ જ એની સાથે સાથે રસોડાની જે વસ્તુઓ કહેવાય, વનસ્પતિ જે વસ્તુઓ કહેવાય, એમાં કેમ ઉપયોગ કરવો અને વગર દવાએ કેમ આપણે નિરોગી રહીએ, એ એમના જે પ્રયત્નો છે એ બાબતમાં એક મિત્ર તરીકે એમને એક બિરદાવું છું અને એક ધન્યવાદ આપું છું કે આ સંસ્થાની અંદર વિના મૂલ્યે એમના જે પ્રયત્નો છે એ પ્રયત્નો ખરેખર એક અવતાર જે કહેવામાં આવે, કે અવતારી પુરુષ કહેવામાં આવે, એ રીતે એમને બિરદાવું છું. એટલે આટલા પ્રયત્નો કોઈ વૈદ કરી શકતો નથી. કારણ કે એની અંદર એમાં એની કંઈ ભાવના કંઈક લેવાની હોય છે, પણ ભાઈ શ્રી ચંદુભાઈની એવી કોઈ ભાવના હોતી નથી કે તમે તમારી રીતે તંદુરસ્ત રહેતા શીખો અને તંદુરસ્તીને એવો અર્થ ન કરતા કે સંસારમાં રચ્યા પચ્યા રહેવું, પણ સાથે સાથે એ આધ્યાત્મિક જ્ઞાન પણ આપે છે, ભગવાનના ઘરનું જ્ઞાન પણ આપે છે. તેમજ જે સારા સંતો છે એમના અનુભવો, એમના વિડીયો પણ તમને સમજાવે છે, વિડીયો દ્વારા ખૂબ એ જ્ઞાન પણ પોતે આપે છે. તો આ થયો ત્રિવેણી સંગમ, સત્સંગ, શરીરની તંદુરસ્તી અને ત્રીજું ઘરે બેઠા આપણને જ્ઞાન ગંગા પહોંચાડવાનો એમનો જે પ્રયત્ન છે એ પણ એમનો અસીમ પ્રયત્ન છે. તો આનો આપણે ખૂબ લાભ લેવો, જીવનમાં આપણે ઉતારવું. નહીંતર એમનો પોતાનો ધંધો છે દવાનો. શા માટે આટલું બધું ખુલ્લું કરીને આપણને કહેતા હોય છે, પણ એમને સંપૂર્ણ ખ્યાલ છે કે અંતે તો મારું નિજ સ્વરૂપ છે. એટલે મારા નિજ સ્વરૂપ જો નિરોગી હશે તો એને પોતાને એવું દેખાય છે કે અંતે તો મારું રૂપ હોવાથી, મારું સ્વરૂપ હોવાથી, મારા ભાઈઓ હોવાથી એ તંદુરસ્ત કેમ રહે, સંસારમાં કઈ રીતે સારી રીતે જીવન જીવે અને ઓછા પ્રયત્ને પરમાત્માની કેમ પ્રાપ્તિ એ પોતે કરી શકે, એ રીતનો એમનો આખો એક અભિયાન છે. તો આ અભિયાનની અંદર પણ સામે ચાલીને હું આ વિડીયો બનાવવા આવું છું. ચંદુભાઈ મારો એક વિડીયો બનાવો, કારણ કે મને પોતાનો એક લગાવ છે કે મારી પાસે જે જ્ઞાન છે, જે ગુરુ મહારાજે આપેલું, એ પણ મારા જ આત્મા સ્વરૂપ ભાઈઓ હોવાથી એ જ્ઞાન ત્યાં સુધી પહોંચે. આ એક આત્મજ્ઞાનનો દીપક પ્રગટતો રહે, એની સામે બીજા દીવા પણ પ્રગટતા રહે અને પોતાના જીવન દિવ્ય ધન્ય બને અને નિજ સ્વરૂપનો પોતે આનંદ લે, એવી એક અપેક્ષા સાથે હું આ વિડીયો એમને ત્યાં આવીને બનાવું છું. તો ભાઈઓ બહેનો, આત્મપ્રિય ભાઈઓ બહેનો, તો આ વિડીયો દ્વારા પોતાનું જીવન કેમ પવિત્ર બને, સંસારની અંદર કેમ આનંદથી રહેવાય, નિજ સ્વરૂપમાં કેમ આપણે ડૂબેલા રહીએ, નિજ સ્વરૂપની અંદર રહી અને આપણા જીવનનું સાફલ્ય કરીએ અને જન્મ મરણના ચક્કરમાંથી આપણે જે છૂટી જઈએ, એ જ આખું અભિયાન મારું પોતાનું છે અને ચંદુભાઈનું છે. તો આ પ્રયત્ન અમારા નિષ્ફળ ન જાય અને તમારા પ્રયત્ન શ્રવણ કર્યા પછી પણ નિષ્ફળ ન જાય એવી આત્મદેવ પાસે, પ્રભુ પાસે હું પ્રાર્થના કરું છું અને આ વિડીયોનો વિરામ આપું છું. જય ગુરુદેવ, જય ગુરુ મહારાજ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.